હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ માય ચેનલ. તો આ વિડીયો હું હિન્દીમાં નથી બનાવવાની, હું ગુજરાતીમાં બનાવીશ કેમ કે આ વિડીયો એ મારા લાઈફથી બહુ રિલેટેડ છે. આઈ વુડ સે દેટ કે મામાનું ખેતર. હવે આપણે બધા જ મામાના ખેતરમાં તો ગયા જ છે અને આ એક વસ્તુ છે જે બધાના લાઈફથી રિલેટેડ હોય. તો આ એક એવી જગ્યા છે જે અમારા કોર મેમરીઝ, ચાઇલ્ડહુડ મેમરીઝની વાત કરીએ ને તો એમાં આવે છે. હવે આ જગ્યાની વાત કરું ને તો સમર વેકેશનમાં મામાના ઘરે અમે બધા કઝિન્સ ભેગા થતા. સો દે યુઝ ટુ લીવ ઇન જોઈન્ટ ફેમિલી ને અમે બધા અપ્રોક્સિમેટલી 10 જેવા કઝિન્સ તો થઈ જ જતા અને જો વધારે કન્સિડર કરીએ તો 10 to 15 મને યાદ છે ત્યાં સુધી. એ દિવસોમાં અહીંયા રમવાની બહુ મજા આવે અને હમણાં તો મામાનું ખેતર ઘણું એવું બદલાઈ ગયું છે. સો હું આવી રહી છું તો નહીં, આઈ યુઝ ટુ કમ હિયર એવરી યર એટલીસ્ટ વન્સ. પણ આ છે જે ટ્રાન્સફોર્મેશન, ધીસ ઇઝ આફ્ટર ઓલમોસ્ટ 10 to 15 યર્સ. તો હવે તો મારા ભાઈઓના છોકરાઓ બી આવી ગયા છે જે આટલા હતા ત્યારે અમે અહીંયા બધા રમતા હતા. આ છે એ સેતુરનું ઝાડ જેના નીચે અમે બધા જઈને સેતુર વીણીને ખાતા હતા. અને ધીસ વોઝ ધ પ્લેસ કે અહીંયા જે ખેતરમાં કામ કરતું હોય એ રહેતું હતું. ત્યારે તો આ બહુ સારી રીતે ડેવલપ્ડ હતું કે કોઈ અહીંયા રહી શકે, આમ તમને પોતાને રોકાવાની ઈચ્છા થઈ જાય એટલું સારી રીતે મેન્ટેન કરેલું હતું. બધા બા સવારે અને સાંજે અહીંયા ભેંસોનું દૂધ લેવા માટે આવતા હતા અને હું એમના જોડે આવતી એન્ડ આઈ પર્ટિક્યુલરલી લવ દેટ પર્ટિક્યુલર મિલ્ક. અને આખું ખેતર છે મામાનું, અહીંયા બધી ભેંસો બાંધતા હતા. આઈ ડુ રિમેમ્બર ધીસ પ્લેસ. અને આ જગ્યા છે જ્યાં છે ચીકુનું ઝાડ, આના નીચે એક ખાટલો હોતો હતો અને મામા અહીંયા બેસતા. મામા, દાદા બધા જ. કુરસામલી આવી ગઈ છે એન્ડ આઈ ડુ રિમેમ્બર ધીસ. આ તો હજુ પણ એવરી યર ઘરે આવે જ છે. તો ગાય આવી ગઈ છે હવે જે પહેલાં નથી. આ એક નવી વસ્તુ મને અહીંયા જોવા મળી. આ એ જ ચીકુનું ઝાડ છે જેના નીચે મામા અને દાદા ખાટલાના ઉપર બેસતા અને અમે બધા કેરીઓને બધું તોડી લાવીને અહીંયા બેસીને ખાતા. તો અહીંયા બી ઘણી બધી યાદો છે અમારી. અને હમણાં અહીંયા બાંધ્યો છે એક હિંચકો. તો સમર્સમાં અહીંયા આવવાની બહુ મજા આવતી હતી. અમે ત્યાં નાહતા ખેતરમાં અને એના પછી કેરીઓ તોડીને ખાતા. ધોઝ વર ધ બેસ્ટ ડેઝ ઓફ માય લાઈફ. અને ત્યારે કિંમત જ નથી એ વસ્તુની, પણ હવે જ્યારે બી જઈએ ને ખેતર તો બહુ યાદ આવે એ દિવસો. અને મામાએ કંઈક બાયોગેસ પ્લાન્ટ બી અહીંયા ઇન્સ્ટોલ કરાવી દીધો છે વિચ ઇઝ અ ગુડ થિંગ. તો મમ્મીનું ફેમિલી બહુ જ મોટું છે. એમાં ફોઈ બી આવતા, ઘણા બધા ફોઈઓ આવતા અને અમે બધા ખેતરમાં અહીંયા બેસીને મજા કરતા અને કેરીઓ તોડી જતા. તો દે વર અ ગ્રુપ ઓફ 15 to 20 પીપલ એન્ડ ઇટ વોઝ લિટરલી ફન. બહુ જ મજા આવતી હતી અને ધોઝ વર ધ ગુડ ડેઝ. આજે ખબર પડે છે જ્યારે પાછળ વળીને જોઈએ ને કે એ બહુ સારા દિવસો હતા અને જ્યારે એ એકચ્યુઅલી અમે એ મોમેન્ટ પર જીવી રહ્યા હતા ત્યારે એ વસ્તુની કિંમત નથી. બટ યા, those days were the best. I wish we could relive it. Happy birthday. Thank you. You ruined. આ છે મારો ભાઈ, મારા મામાનો છોકરો ને એની બર્થડે છે. તો ઘણા ટાઈમથી એવું પ્લાન થઈ રહ્યું હતું કે ખેતરમાં જઈને ખીચડી બનાવીને ખાઈએ, પણ એના જ બર્થડે પર મુહૂર્ત આવ્યું એટલે અમે બધા ભેગા થયા છે. અને એના ફ્રેન્ડ્સ બી આવી રહ્યા છે જે બધા મળીને ખાવાનું બનાવવાના છે એન્ડ વી આર ગોઈંગ ટુ એન્જોય ધ ફૂડ. દેટ્સ ઓલ ફોર ધીસ વિડીયો. અને મામાનું ખેતર આટલું બોલે ને એમાં જ બહુ બધા ઇમોશન્સ આવી જાય અને બહુ બધી મેમરીઝ આવી જાય. ફોર મી ધીસ પ્લેસ હોલ્ડ્સ અ સ્પેશલ પ્લેસ ઇન માય હાર્ટ એન્ડ ઇન માય લાઈફ એઝ વેલ. હોપ યુ હેવ એન્જોયડ વોચિંગ ધીસ વિડીયો. ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. Happy birthday. Thank you.